બીજી તરફ ચેતર વસાવાએ મનસુખ વસાવા વિરુદ્ધ ડીવાયએસપીને અરજી આપી। મનસુખ વસાવા ડેડિયાપાડામાં માહોલ ખરાબ કરતા હોવાની રજૂઆત કરી। કહ્યું કે ડેડિયાપાડામાં માહોલ બગડશે તો તેના માટે મનસુખ વસાવા જવાબદાર હશે। સાથે ચેતર વસાવાએ પોલીસે તટસ્થ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી। પદ્મિની બા બાળાએ ફરી એકવાર ક્ષત્રિય સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યા। આંદોલનને વિરામ આપવાના સંકલન સમિતિના નિર્ણયને વખોડતા કહ્યું, નારી શક્તિનો મુદ્દો આંદોલનમાં પાછળ છૂટી ગયો। પદ્મિની બાએ સંકલન સમિતિને આકરા સવાલ કર્યા। મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને। ઊંઝા એપીએમસીની સત્તા મેળવવા રાજકીય ગોઠવણ શરૂ। અગાઉ ફડચામાં ગયેલી 12 મંડળીઓમાંથી 7 ફરી કાર્યરત કરાઈ। અમદાવાદ મેટ્રોએ પ્રવાસીઓના પરિવહનમાં રેકોર્ડ બનાવ્યો। દૈનિક 1 લાખ પ્રવાસી અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે। સપ્ટેમ્બર 2022માં અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઈ હતી। શરૂઆતના તબક્કામાં દૈનિક માત્ર 39,000 લોકો મેટ્રોનો લાભ લેતા હતા। સુરતમાં ચોમાસા પહેલા જૂના ઓવરબ્રિજના સર્વે હાથ ધરાયો। ડ્રોનની મદદથી શહેરના 117 જેટલા જૂના ઓવરબ્રિજની કોર્પોરેશને કામગીરી શરૂ કરી। બ્રિજના પિલરની પણ ડ્રોનની ચકાસણીની વિડીયોગ્રાફી કરી રિપોર્ટ બનાવાશે। સર્વે બાદ જરૂર હશે ત્યાં સમારકામ કરાશે।